સુરેન્દ્ર વસાવા જોડાયા છે, એમણે રાજીનામું આપ્યું છે ભાજપમાંથી ને આખી બાબતને લઈને એમની સાથે જ ચર્ચા કરીશું। સુરેન્દ્રભાઈ, તમે ભાજપમાં જે સંગઠન મહામંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું એને લઈને શું કહેવા માંગશો? એમાં મને હું સેવાડાના નર્મદા જિલ્લાના સેવાડાના ગામનો હતો જી, અને સંગઠનમાં મારાથી કામ થાય એવું નહીં હતું અને મારા અંગત કારણસર પરિસ્થિતિના અનુસાર મેં રાજીનામું આપ્યું છે। જી, સુરેન્દ્રભાઈ, એવી ચર્ચાઓ થઈ રહી છે કે મનસુખ વસાવા અને નીલ રાવ વચ્ચે જે હાલ ચાલી રહ્યું છે એના કારણે તમે રાજીનામું આપ્યું છે? મેં એના કારણે જ આપ્યું છે, કારણ કે મનસુખભાઈ અમારા વડીલ માર્ગદર્શક અને અમારા પિતા સમાન હતા, પણ એમની સાથે બી આવું થતું હોય તો અમે તો નાનામાં નાના કાર્ય કરતા હોય એટલે અમારે તો અન્યાય થાય જ નહીં। એટલે જે પ્રમુખ જે એમની જે કામગીરી કરે છે એ કામગીરીના લીધે અમને પસંદ નથી, અને અમારા ટ્રાઇબલ એરિયામાં આદિવાસી બેલ્ટ પર આદિવાસી માણસ પાર્ટીનો પ્રેસિડેન્ટ હોય ને તો જ સમાજનો ઉદ્ધાર થશે ને નર્મદા જિલ્લામાં ઉદય કોઈ દિવસ તો હા આપકે જેમ। જી, સુરેન્દ્રભાઈ, એક છેલ્લો પ્રશ્ન પૂછીશ। એવી ચર્ચાઓ થઈ રહી છે કે તમે ચેતરભાઈ સાથે જોડાવાના છો? જોડાઈ ગયો હું કાલે અમદાવાદ આવીને। ઓકે, એટલે કાલે જે આમ આદમી પાર્ટીનું કાર્યક્રમ હતું એમાં તમે ચેતરભાઈ સાથે જોડાઈ ગયા છો? હા, જોડાઈ ગયા। તો હવે ચેતરભાઈ સાથે કામ કરવા માટે તમે કેમ વિચાર્યું? શું લાગે છે તમને, ચેતર વસાવા સાથે કામ કરશો તો? ચેતર વસાવા આવનારી 2027માં બી ધારાસભ્ય બનવાના છે અને લોકસભા લડશે ને લોકસભામાં બી લડશે, જીતશે એ માણસ, કારણ કે સમાજ લેવલ પર કામ કરે છે અને સમાજના હિતમાં કામ કરે છે, અને સરકારની સામે જે પડકારો આવે છે સમાજ પ્રત્યે, કોઈ બી સમાજ હોય, આદિવાસી હોય કે મુસ્લિમ હોય કે પછી કોઈ બી સમાજ, અન્ય સમાજ, ઓલ સમાજની વાત કરું છું, એના પડખે ઉભો રહે છે ચેતરભાઈ। એના લાગણીના માન રાખીને હું આજે એમની સાથે જોડાયો છું। જી સુરેન્દ્રભાઈ, આપ અમારી સાથે જોડાયા એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર।